તો આ તરફ સુરતમાં પણ ખાડીપુરને કારણે સ્થાનિકોમાં રોષ છે। દર વર્ષે ચોમાસામાં સુરતમાં સર્જાતા ખાડીપુરથી સ્થાનિકોમાં ભારે આક્રોશ। મગોબ અને મીઠી ખાડી વિસ્તારના અસરગ્રસ્તોએ ખાડીપુરની કાયમી સમસ્યા સામે જન આંદોલનના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કર્યું હતું। જોકે સ્થાનિક પ્રશાસન અને પોલીસે આંદોલનને રોકવા આગલા પગલાં લીધા। અગાઉ રેલી માટે મંજૂરી આપ્યા બાદ મોડી રાત્રે 2 વાગે ગોડાદરા અને વરાછા પોલીસે સ્થાનિક આગેવાનોને પોલીસ સ્ટેશન બોલાવ્યા। આગેવાનોના મોબાઈલ ફોન જપ્ત કરી ટ્રાફિક વ્યવસ્થા અને સમયસર મંજૂરી ન મળવાનું કારણ ધરી બાઇક રેલીની મંજૂરી આખરે રદ કરી દેવામાં આવી, જેથી 10 થી 15 આગેવાનોએ સીધા કલેક્ટરને રજૂઆત કરવાની રણનીતિ ઘડી। આ તરફ પરવટ પાટિયા સહિતના વિસ્તારોમાં રહેતા લોકોએ કલેક્ટર કચેરી પર પહોંચી અને ન્યાય આપવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી। ખાડીપુરની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરી પર પહોંચી અને નારેબાજી કરી। તો આ તરફ સુરતમાં પણ ખાડીપુરને કારણે સ્થાનિકોમાં રોષ છે। દર વર્ષે ચોમાસામાં સુરતમાં સર્જાતા ખાડીપુરથી સ્થાનિકોમાં ભારે આક્રોશ। મગોબ અને મીઠી ખાડી વિસ્તારના અસરગ્રસ્તોએ ખાડીપુરની કાયમી સમસ્યા સામે જન આંદોલનના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કર્યું હતું। જોકે સ્થાનિક પ્રશાસન અને પોલીસે આંદોલનને રોકવા આગલા પગલાં લીધા। અગાઉ રેલી માટે મંજૂરી આપ્યા બાદ મોડી રાત્રે 2 વાગે ગોડાદરા અને વરાછા પોલીસે સ્થાનિક આગેવાનોને પોલીસ સ્ટેશન બોલાવ્યા। આગેવાનોના મોબાઈલ ફોન જપ્ત કરી ટ્રાફિક વ્યવસ્થા અને સમયસર મંજૂરી ન મળવાનું કારણ ધરી બાઇક રેલીની મંજૂરી આખરે રદ કરી દેવામાં આવી, જેથી 10 થી 15 આગેવાનોએ સીધા કલેક્ટરને રજૂઆત કરવાની રણનીતિ ઘડી। આ તરફ પરવટ પાટિયા સહિતના વિસ્તારોમાં રહેતા લોકોએ કલેક્ટર કચેરી પર પહોંચી અને ન્યાય આપવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી। ખાડીપુરની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરી પર પહોંચી અને નારેબાજી કરી।